જય માતાજી મિત્રો, તો મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે બ્લોગમાં કાંઈક નવીન જ થવાનું છે. તો જઈએ આપણે કારખાના તરફ. તો ફાઇનલી હું કારખાને પૂગી ગયો હતો. મેં મારા ભાઈને લોટ લેવાનું કીધું તો મારો ભાઈ સાંભળતો નહોતો. હેન્ડ ફ્રી ભરાવી છે. કારીગર હારે વાત કરતો હતો તો કારીગર તો એક નજર તો જોવે નહીં, મને બીક લાગવા માંડી. એમથી મારો બનાવી થાય છે એમ તો પટેલ મારો. અને ફાઇનલી મેં લોટ લઈ લીધો હતો અને માતાજીનું નામ લઈને આપણે કામ કરી દીધું ચાલુ. તો હવે કામ કરી નાખી, કારણ કે જરૂર છે પૈસાની. અત્યારે લઈ લીધો બીજા હીરાનો લોટ અને બાજુમાં નજર નાખી તો હીરો ઉડી ગયો હતો ભાઈનો. અને એ તો ગોઈતા થતો હતો. અને આ ભાઈને તો કામ કરવાની એટલી બધી હતી તો કારીગરની તો કંઈ પડી જ નહોતી. અને મારો ભાઈ લઈને આવી ગયો હતો ચા. અમે ચાનો કોટો ચડાવ્યો હતો ને એની નજરે કાંઈક અલગ જ દેખાઈએ. અને અમે ચા બા પી કરીને પાછો લઈ લીધો ત્રીજા હીરાનો લોટ. અને પાછી બાજુવાળાની ઘંટીઓ જોઈ તો હીરો ઉડાડ્યો હતો ભાઈએ બિચારાએ. અને 12 વાગી ગયા તો આ બધા જમવા બેઠા હતા. અને આ ભાઈને વિડીયોમાં આવવાનો શોખ તો જો. અને મારો પટેલ જેમ કે બનાવી એનો છાંસ લઈને આવ્યા હતા એનું હોતે આપણે લઈ લીધો. એ છાંસ લઈને આવ્યા હતા અને આપણે કામ કરવાનું ચાલુ કરી દીધું હતું પાછું. એટલી સ્પીડમાં કામ કરવાનું હતું. આ ચોથા હીરાનો લોટ, આ પાંચમા હીરાનો લોટ, આ છઠ્ઠો, આ સાતમો. વાગી ગયા 7 વાગી ગયા તો હવે આપણે જવાનું છે ઘરે. અને સ્ટાર્ટરને બંધ કરીને લાઇટ બંધ કરીને હવે નીકળી જાય આપણા ઘર તરફ. બસ જતો હતો ભાઈબંધ આપણો ચડી ગયો હતો. એને હીરાનબાને પૂછ્યું તો મને કાંક આવો જ જવાબ દીધો. હીરાન કામ કરાય કે ન કરાય? તો આજનો આપણો વિડીયો અહીં જ પૂરો કરીએ. તો લબડબડ બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી બધાને.